ભારત સરકારની પીએમઈજીપી લોન યોજનામાં ભાવનગરમાં કરોડોની છેતરપિંડી આવી સામે। યોજનામાં લઘુ ઉદ્યોગો માટે 50 લાખ સુધીની લોન આપવામાં આવે છે। 15% થી 35% સુધી સબસિડી આપવામાં આવે છે, જેમાં બેંક દ્વારા કેવાયસી, સ્થળ ચકાસણી અને પ્રી વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ મશીનરી ખરીદી માટે લોન મંજૂર કરવામાં આવે છે। એજન્ટોની મદદથી ખોટી વિગતો રજૂ કરીને બેંકમાંથી ટર્મ લોન તેમજ કેશ ક્રેડિટ મેળવવામાં આવી હતી। તપાસ દરમિયાન સામે આવ્યો લોનની રકમ મશીનરી અથવા સ્ટોક ખરીદવા બદલે વ્યક્તિગત ઉપયોગમાં લેવામાં આવી હોવાની શક્યતા છે। સ્થળ નિરીક્ષણ દરમિયાન અનેક યુનિટોમાં મશીનરી કે સ્ટોક મળ્યા ન હતા અને કેટલાક ઉદ્યોગો બંધ હાલતમાં જોવા મળ્યા હતા। પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ ભૂમિબેન પંડ્યા, કિરણબેન રાઠોડ, જલ્પાબેન શાહ અને જાગૃતિબેન લાલવાણી સહિતના લોન ધારકો સામે આશરે ₹1.35 કરોડથી વધુની ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે। એજન્ટ તરીકે કામ કરનાર ભરતભાઈ અડવાણી અને સુનિલભાઈ હાસેજાનીની ભૂમિકા પણ શંકાસ્પદ હોવાનું સામે આવી રહ્યું છે। લોન મંજૂર કરનાર બેંક કર્મચારી પણ આ છેતરપિંડીમાં સામેલ છે કે કામ તે પણ તપાસના વિષય છે, પરંતુ સરકારની યોજનાઓમાં પારદર્શિતા અને ચકાસણી પ્રક્રિયા અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।